કોઈના કહેવાથી કોઈના મત પૂરતા નથી હોતા। હું એક યુવા તરીકે આ પાર્ટીનું સંચાલક કરવા માંગુ છું। ગુજરાતના રાજકારણમાં છેલ્લા 40 થી 45 વર્ષ દરમિયાન સક્રિય રહેતું નામ એટલે શંકરસિંહ વાઘેલા। અને શંકરસિંહ વાઘેલાને પક્ષપલટુ નેતા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ ક્યારેક ભાજપ સાથે જોડાયેલા જોવા મળે છે, તો ક્યારેક તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા મળે છે, અને ક્યારેક તો તેઓ પોતાની નવી પાર્ટીની રચનાઓ સતત કરતા હોય છે। તે વચ્ચે હવે તેઓ રાજ્યમાં પોતાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને આવી રહ્યા છે, અને આ પાર્ટીને લઈને લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે આ પાર્ટીનો એજન્ડા શું છે, આ પાર્ટીની વિચારધારા શું છે, અને આ પાર્ટી કયા ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી છે। નમસ્કાર, ન્યૂઝરૂમની સાથે હું છું મેઘુ ઠક્કર। આજે અમદાવાદ ખાતે પ્રજાશક્તિક ડેમોક્રેટિક પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી, અને આ પ્રેસ કોન્ફરન્સમાં શંકરસિંહ બાપુ દ્વારા જાહેરાત કરવામાં આવી કે આ પાર્ટીના સ્થાપક પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રાઠોડ, તો આ અધ્યક્ષ તરીકે રિદ્ધિરાજસિંહ પરમારને નિયુક્ત કરવામાં આવે છે। અને આ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો દ્વારા અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। તેમાં એક પત્રકાર દ્વારા તેમણે પ્રશ્ન કરવામાં આવ્યો કે જેવી રીતે ભાજપ પોતાની હિન્દુત્વની વિચારધારા સાથે ચાલી રહી છે, તો કોંગ્રેસને આદિવાસી અને દલિત સમાજના મસીહા તરીકે ઓળખવામાં આવે છે, તો તમારી પાર્ટીની વિચારધારા શું છે? તો તેના જવાબમાં શંકરસિંહ બાપુ કહે છે કે અમે માત્ર લોકોના પ્રશ્નો માટે ઊભા છીએ, અને અમારી કોઈ વિચારધારા છે જ નહીં, કારણ કે અમે કોઈ ધર્મ સાથે નથી લડી રહ્યા કે અમે કોઈ જાતિ સાથે નથી લડી રહ્યા, એટલે અમારા પાર્ટીની કોઈ વિચારધારા હાલ નથી નક્કી કરવામાં આવી રહી। તો એક અન્ય પત્રકાર દ્વારા જ પૂછવામાં આવ્યું કે શંકરસિંહ બાપુની ભૂમિકા આ પ્રજાશક્તિક ડેમોક્રેટિક પાર્ટીમાં શું હશે? તો તેના અંગે શંકરસિંહ બાપુ ચોખ્ખી વાત કહે છે કે આ પાર્ટીમાં મારું કોઈ સ્થાન જ નથી। અને આ જવાબ સાંભળ્યા બાદ પત્રકારો અચંબિત થઈ ગયા કે જ્યારે તમે પાર્ટી લઈને આવી રહ્યા છો અને તેમજ તમારું કોઈ સ્થાન ન જોવા મળે, કારણ કે શંકરસિંહ બાપુ જે સતત રાજકારણમાં સક્રિય જોવા મળતા હોય છે અને લોકમુખે તેમનું નામ ચર્ચાતું પણ હોય છે, અને જો તેઓ જ આ પાર્ટીમાં એક સભ્ય તરીકે કોઈ હોદ્દા તરીકે જોવા ન મળે તો કદાચ તેની જે અસર હોવી જોઈએ, તેનો ઇમ્પેક્ટ હોવો જોઈએ, તે કદાચ પાર્ટીનો ન પડી શકે। હવે મહત્ત્વની વાત તો એ છે કે આ પાર્ટીની કોઈ વિચારધારા જ નથી, અને જ્યારે તમે કોઈ પાર્ટી લઈને આવી રહ્યા છો ત્યારે તમારી એક વિચારધારા હોવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ભાજપ પાસે હિન્દુત્વની વિચારધારા છે, તો કોંગ્રેસ પાસે આદિવાસી અને દલિતોના પ્રશ્નો ઉકેલવા તેમજ તેમનું વિકાસના કાર્યો કરવા તેમજ તેમને આગળ લાવવા માટેની એક વિચારધારા છે, તેમજ કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજ અને દલિત સમાજમાં એક મસીહા તરીકે ઓળખાય છે, અને હાલની તારીખમાં પણ આદિવાસી અને દલિત સમાજમાં કોંગ્રેસનું એક વર્ચસ્વ જોવા મળે છે। ભલે ભારતીય જનતા પાર્ટી હાલમાં સત્તામાં જોવા મળી રહી હોય, એનું રાજ જોવા મળી રહ્યું હોય, પરંતુ આદિવાસી અને દલિત સમાજની વોટ બેંક હંમેશા કોંગ્રેસ માટે જ રહી છે। તેવી રીતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની તો કોઈ વિચારધારા જોવા જ નથી મળી રહી, અને શંકરસિંહ બાપુ કહી રહ્યા છે કે અમે માત્ર લોકોના પ્રશ્નો માટે આ પાર્ટીની રચના કરી છે, તો દરેક પાર્ટી પોતાના લોકોના પ્રશ્નો માટે જ ઊભી થતી હોય છે, પરંતુ એક તમારી વોટ બેંક હોવી જોઈએ, તમારી એક વિચારધારા હોવી જોઈએ, તે ખૂબ જ જરૂરી છે, કારણ કે આ વિચારધારાને કારણે જ તમારી એક વોટ બેંક ઊભી થાય છે અને લોકો સુધી તમારી પાર્ટી પહોંચે છે। જો તમારો એજન્ડા જ નક્કી નહીં હોય પાર્ટીનો, તો લોકો માટે એ પાર્ટીની કોઈ અસર જોવા નહીં મળે। અને તેમાં પણ ગુજરાતમાં હંમેશાથી ભાજપ અને કોંગ્રેસ સિવાય જે પણ ત્રીજી પાર્ટી આવી છે, એટલે કે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો છે, ત્યારે હંમેશા નવી આવેલી ત્રીજી પાર્ટીની હાર જ થતી હોય છે, અને હાર એટલે કારમી હાર જોવા મળતી હોય છે, અને તેમણે ત્રીજી પાર્ટીને હંમેશાથી બે પાર્ટીમાંથી ખસવું જ પડતું હોય છે, કારણ કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું સતત શાસન ચાલી રહ્યું છે, અને કોંગ્રેસ તો છેલ્લા 100 વર્ષથી છે, છતાંય ભાજપમાં ફાટા નથી પાડી શકતી। તો શું ત્રીજી પાર્ટી એ ભાજપ માટે અસર કરતા છે, તે ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે। જ્યારે બીજી બાજુ લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું છે કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી તે ભાજપની બી ટીમ છે, ત્યારે બીજી બાજુ લોકો એ પણ ચર્ચા કરી રહ્યા છે કે શંકરસિંહ બાપુ તે કોંગ્રેસની બી ટીમ લઈને આવ્યા છે, કારણ કે થોડા સમય પહેલાં જ કોંગ્રેસ નેતા ભરત સોલંકીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, અને તેમાં શંકરસિંહ બાપુની હાજરી જોવા મળી હતી।
નથી. અને આ હાજરી જોવા મળતા જ લોકમુખે માત્ર એક જ ચર્ચા ચાલી રહી હતી, શંકરસિંહ બાપુની જે પાર્ટી છે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી, તે માત્ર કોંગ્રેસની બી ટીમ છે. હવે મહત્વની વાત તો એ છે કે શંકરસિંહ બાપુ એક પક્ષપલટુ નેતા છે અને તેમની છાપ પણ એ રીતની જ ગુજરાતમાં જોવા મળી રહી છે, જેમાં ક્યારેક તેઓ અમિત શાહની સાથે બેઠેલા જોવા મળે છે, તો ક્યારેક તેઓ સમાજવાદી પાર્ટીના નેતા સાથે જોવા મળતા હોય છે. એટલે કે તેમનું જે એક વર્ચસ્વ હોવું જોઈએ, એક વિચારધારા હોવી જોઈએ, એક ઉદ્દેશ્ય હોવો જોઈએ, તે ઉદ્દેશ્ય તેમનો જોવા મળતો જ નથી, કે તેમની એક માત્ર વોટ બેંક ક્ષત્રિય સમાજની જોવા મળતી હોય છે. અને આજે જે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ તેના પરથી પણ એવું લાગી રહ્યું હતું કે આ પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી તે ક્ષત્રિય સમાજ માટે શરૂ કરવામાં આવી હોય, કારણ કે આ પાર્ટીમાં હોદ્દેદારો ક્ષત્રિય સમાજના વધુ જોવા મળ્યા હતા. એટલે કે એક તારણ એ પણ નીકળી રહ્યું છે કે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી તે ક્ષત્રિય સમાજ માટે શરૂ કરવામાં આવી હોય, કારણ કે છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ જે છે તે પોતાના પ્રશ્નોને લઈને ઊભો છે કે રાજકારણમાં અમારું કોઈ નામ નથી, અમારો જે છે તે કોઈ સ્થાન નથી આપવામાં આવી રહ્યું રાજકારણમાં. એટલે કે ઘણા સમયથી ક્ષત્રિય સમાજ રાજકારણમાં પોતાનું સ્થાન મેળવવા માટે હલ્લાબોલ કરી રહ્યા છે. એટલે કે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે કે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી તે માત્ર ક્ષત્રિય સમાજ માટે શરૂ કરવામાં આવી હોય. અને આ પાર્ટીમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ વધુમાં જોવા મળ્યા હતા, પરંતુ આ પાર્ટીની જો ખાસ કોઈ વિચારધારા હશે તો જ ગુજરાતમાં આ પાર્ટીનું અસ્તિત્વ જોવા મળશે, તે ખૂબ જ મોટી વાત છે. તેમજ શંકરસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ ઝંપલાવશે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો લગભગ 1 થી 1.5 મહિનામાં તેનું આયોજન થવાનું છે, અને 1 થી 1.5 મહિનામાં જો તેનું આયોજન થવાનું હોય તો ખરેખર પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીએ પોતાની વ્યૂહરચના નક્કી કરી દેવી જોઈએ, તેના ઉમેદવારો નક્કી કરી દેવા જોઈએ. અને અહીંયા બીજી બાજુ તો શંકરસિંહ બાપુ પત્રકારો સાથે ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરી રહ્યા છે. જ્યારે તેમને ચૂંટણીની વ્યૂહરચના વિશે પૂછવામાં આવે છે ત્યારે તેઓ જવાબ આપવા માટે પણ તૈયાર નથી. તો આવી પરિસ્થિતિમાં શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમનું અસ્તિત્વ દેખાય તે પણ ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે. અને બીજી બાજુ ગુજરાતમાં વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, અને તેમાં પણ શંકરસિંહ બાપુની આ જે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી જે છે તે ખૂબ જ મોટા પાયે જોવા મળશે તેવી શક્યતાઓ પણ શંકરસિંહ બાપુ દ્વારા જણાવવામાં આવી હતી. અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ પાર્ટીમાં શંકરસિંહ બાપુનું ના કોઈ પદ રહેશે કે ના કોઈ હોદ્દો રહેશે. તો હવે આ સમગ્ર પાર્ટીનું સંચાલન કેવી રીતે થશે, તેનું સંકલન કેવી રીતે થશે, તે ખૂબ મોટો પ્રશ્ન છે, અને તેની કોઈ ખાસ વિચારધારા પણ હાલમાં પાર્ટીની જોવા નથી મળી રહી. તો હવે જોવું રહ્યું કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ પાર્ટીનું અસ્તિત્વ જોવા મળે છે કે તેની હાર જોવા મળે છે કે તેની જીત જોવા મળે છે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ન્યૂઝ.